નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યોતિષ દ્વારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મેળવી શકાય છે. જ્યોતિષ આપણા કાર્યોને સિદ્ધ કરી શકે છે. કેવી રીતે? કારણ કે જ્યોતિષ એ વિજ્ઞાન અને ગણિત સાથે જોડાયેલું છે. આપણા જીવનની અંદર ગ્રહોની ચાલ મુજબ અલગ અલગ ગ્રહોના જ્યારે રાશિ પરિવર્તન થતા હોય, અલગ અલગ નક્ષત્રની અંદર પરિવર્તન થતા હોય, અલગ અલગ જ્યારે જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ આપણા ઉપર અસર કરતી હોય તો એના દ્વારા આપણા જીવનમાં લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. 5 તત્વથી આ શરીર બનેલું છે, 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે અને 5 તત્વની અંદર જ ગ્રહો સમાયેલા છે. અને એટલા માટે દર્શક મિત્રો આ 5 તત્વને બેલેન્સ રાખવા બહુ જ જરૂરી હોય છે ને એટલા માટે આપણા ઘરની અંદર જ્યારે આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ અલગ અલગ વસ્તુઓ જ્યારે આપણે ગોઠવતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને સમૃદ્ધિનું વરદાન પણ એના દ્વારા પ્રાપ્ત થતું હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે જ્યોતિષ દ્વારા કયા એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી આપણને સમૃદ્ધિનું વરદાન મળી શકે. વાસ્તુશાસ્ત્રની અંદર કઈ એવી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી ઘરની અંદર સમૃદ્ધિનું વરદાન મળે, જેથી આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું બનતું હોય છે કે કર્મ છે ને એ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતા હોય છે. ઘણા લોકોના કર્મ એ પ્રકારના હોય કે લેવાની દાનત હોય, દેવાની દાનત ના હોય. એટલે કોઈ પાસેથી પૈસા લઈ લે અને પછી પૈસા દેવાની અંદર એટલી બધી પેલી કરે કે જેના લીધે એ કર્મનું ફળ એ વ્યક્તિને ભોગવવું પડે છે. નથી કહેતા કે શનિની પનોતી આવે, શનિની મહાદશા આવે, શનિની અંતરદશા આવે ત્યારે વ્યક્તિના જીવનની અંદર કષ્ટ, સમસ્યા, તકલીફ આવે છે. એનું રીઝન આ જ છે. કારણ કે આપણે આપણા કર્મ એ આપણે ભોગવવાના હોય છે. આપણે કોઈ વ્યક્તિ પાસેથી કઈ વસ્તુ લઈએ છીએ, કોઈના ઇમોશન સાથે ખેલીએ છીએ, કોઈની લાગણી સાથે રમીએ છીએ, તો એ વસ્તુ જ્યારે શનિ આવે છે ત્યારે શનિ આ બધા કર્મનો હિસાબ કરે છે. અને શનિ એ કર્મનો હિસાબ કરે છે એના લીધે આપણા જીવનની અંદર એ સમયગાળા દરમિયાન સમસ્યા, તકલીફ, પરેશાની આ બધી વસ્તુઓ આવે છે. અને જો આપણા કર્મ સારા રહ્યા હોય તો આપણને લાભ મળે છે, આપણા કષ્ટો દૂર થાય છે અને અવશ્ય સારો લાભ પણ મળતો જણાય છે. તો દર્શક મિત્રો, આજે ગ્રહો વિશે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે વાસ્તુના નિયમો વિશે પણ વાત કરીશું. પરંતુ શરૂઆત કરીએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 2 માર્ચ 2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ફાલ્ગુન માસ શુક્લ પક્ષ અને એની તૃતીયા કહેતા ત્રીજની આજે તિથિ છે. ઉત્તરા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે જે સવારે 8:58 સુધી છે. ત્યારબાદ રેવતી નામના નક્ષત્રનો પ્રારંભ થશે. શુભ નામનો આજે યોગ છે. તૈતિલ નામનું કરણ સવારે 10:34 સુધી છે. ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, નવગ્રહો આપણા જીવનની અંદર મહત્વનો ફાળો ભજવતા હોય છે. 7 મુખ્ય ગ્રહો, 2 છાયા ગ્રહો. જ્યારે હર્ષલ, નેપચ્યુન, પ્લુટો આ ગ્રહોને આપણે ક્યાંક ને ક્યાંક ગણિતમાં નથી લેતા હોતા, પરંતુ આ ગ્રહોનો ફાળો પણ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો છે. મેં ટૂંક સમય પહેલા મારા એક ટીવી પ્રોગ્રામની અંદર વાત કરી હતી કે અત્યારે ગુરુ મહારાજ અતિચારી બની રહ્યા છે. અને એમાં પણ દર્શક મિત્રો, અત્યારે જે ખાસ કરીને શનિ મહારાજ, રાહુ મહારાજ, કારણ કે શનિ હમણાં રાશિ પરિવર્તન કરશે, મીન રાશિની અંદર આવશે, રાહુની સાથે આવી જશે. ઓલરેડી જ્યારે શનિ, નેપચ્યુન અને રાહુ આ 3 ગ્રહો ત્યાં ભેગા થશે તો આ સમયગાળો મેં પહેલા પણ વાત કરી કે તકલીફ વાળો, સમસ્યા વાળો રહેવાનો છે. તો દર્શક મિત્રો, નેપચ્યુનનો ફાળો બહુ જ મહત્વનો હોય છે. નેપચ્યુન, હર્ષલ અને પ્લુટો આ 3 ગ્રહો સવિશેષ માત્રામાં આપણા જીવન ઉપર અસર પણ કરતા હોય છે. કારણ કે જ્યારે કોરોના વાયરસ આવ્યો
ત્યારનો સમયગાળો જુઓ તો એ સમયગાળા દરમિયાન પણ આ ગ્રહોની ભૂમિકા ક્યાંક ને ક્યાંક બહુ જ મહત્વની હતી. વાત દર્શક મિત્રો આજે 7 ગ્રહોને 2 મુખ્ય ગ્રહો વિશે કરીએ કે કેવી રીતે આપણને સમૃદ્ધિનું વરદાન આપી શકે. દર્શક મિત્રો જ્યોતિષ શાસ્ત્રની અંદર સૂર્ય અને આત્માનો કારક કીધેલો છે. સૂર્ય એ પિતાના કારક છે. આપણા જીવનની અંદર જ્યારે આપણને પ્રતિષ્ઠાને લગતી સમસ્યા હોય, જ્યારે આપણા જીવનની અંદર આપણા કાર્યક્ષેત્રને લગતી સમસ્યા હોય, ત્યારે જો સૂર્ય ગ્રહને બલવાન કરવામાં આવે, પિતાની સેવા કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય. ચંદ્ર માતા અને મનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનું મન નબળું હોય, મન નેગેટિવ હોય, મનને લગતી સમસ્યા હોય, ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થતું હોય તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો ચંદ્ર ક્યાંક ને ક્યાંક દૂષિત છે, જે ફાઇનાન્શિયલ અપડાઉન પણ ક્રિએટ કરાવડાવતો હોય છે. માટે જો માતાની સેવા કરવાથી પણ લાભ મળતો હોય છે. આવી રીતે દર્શક મિત્રો સૂર્યથી કેતુ સુધીના 9 ગ્રહોના અલગ અલગ ગુણધર્મો છે અને અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ ઉપર અસર કરતી હોય. એવી જ રીતે શનિ મહારાજ કર્મના કારક ગ્રહ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એવું ફળ એ વ્યક્તિને ભોગવવું પડે છે. કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર ક્યારેક સમસ્યાઓનો સામનો કરે છે. ઘણા બધા વ્યક્તિઓને શનિની પનોતી ચાલતી હોય. એક્ઝામ્પલ તરીકે અત્યારે મકર, કુંભ અને મીન રાશિને 7.5ની પનોતી ચાલી રહી છે. કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે. તો આવા વ્યક્તિઓના જીવનની અંદર જ્યારે સમસ્યાઓનો દોર આવે, જ્યારે તકલીફોનો દોર આવે, ત્યારે પોતાનાથી જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારના એવા પાપ થઈ ગયા હોય, કોઈ પણ પ્રકારની એવી સમસ્યાઓ ક્રિએટ થઈ ગઈ હોય કે જેના લીધે એને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી બધી વખત એવું બનતું હોય કે મિત્ર પોતાના મિત્રને જ દગો આપતો હોય, ભાઈ પોતાના ભાઈને જ દગો આપતો હોય. ક્યાંક ને ક્યાંક તમે તમારા પરિવાર સાથે, તમારા મિત્ર સર્કલ સાથે જ્યારે તમે દગો ફટકો કરો છો ત્યારે તમારા જીવનની અંદર મંગળ કર્જનો કારક ગ્રહ છે. આ મંગળ કર્જ ઉત્પન્ન કરાવડાવે છે. શનિ છે અને મંગળ છે ને રાહુ છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. માટે આપણા કર્મ પણ આ ગ્રહોને મજબૂત કરવા માટે બહુ જ મહત્વના હોય. આપણી નીચે કામ કરવાવાળા વ્યક્તિને આપણે સારી રીતે નથી સાચવી શકતા તો પણ શનિ ગ્રહ છે એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો ઉત્પન્ન કરાવડાવતો હોય છે. દર્શક મિત્રો સુખ સમૃદ્ધિ માટે જ્યોતિષ શાસ્ત્રની અંદર 9 ગ્રહો છે 5 તત્વ સાથે જોડાયેલા છે. અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી. એવી રીતે આપણું ઘર છે, આ ઘરની અંદર પણ 5 તત્વને બેલેન્સ કરવા બહુ જ જરૂરી હોય છે. ઘણી બધી વખત અમે વાસ્તુ વિઝિટની અંદર જતા હોઈએ ત્યારે જોઈએ પ્લોટ છે એ લંબચોરસ હોય, પ્લોટનો આકાર જ નક્કી ના હોય. ઘડીક વાર આમ, થોડીક વાર આમ, થોડીક વાર આમ, એટલે ક્યાંક ને ક્યાંક એનો આકાર ગોળાકાર પણ હોઈ શકે, વર્ગાકાર પણ હોઈ શકે. આવા અલગ અલગ આકારવાળા પ્લોટ એ એનર્જીને કટ કરતા હોય છે. કારણ કે ચોરસ પ્લોટ તમને મળવો ઘણો બધો મુશ્કેલ હોય ને એટલા માટે દર્શક મિત્રો જ્યારે એ પ્લોટની અંદર તમે મકાન બનાવો છો, ફ્લેટ બનાવો છો, કારણ કે અત્યારે તો ફ્લેટની અંદર રહેવાનું ચલણ બહુ વધી ગયું. હવે ફ્લેટની અંદર તમે જુઓ તો આખો ફ્લેટ છે ચોરસ નહીં હોય, એની અંદર ક્યાંક ને ક્યાંક એક ખૂણો તો કપાતો જશે. તો એ એનર્જીને કટ કરે છે અને એ એનર્જી, એ દિશાની, એ ખૂણાની એનર્જી જ્યારે કટ થાય છે ત્યારે એ તત્વ છે એ આપણી બોડીની અંદર, આપણા શરીરની અંદર, આપણા ઘરની અંદર એ તત્વ ઓછું થાય છે અને એને લગતી સમસ્યાઓ, એને લગતી તકલીફો આપણા જીવનની અંદર ઉત્પન્ન થાય છે. આપણને વિચાર આવે કે બીજા માળે રહીએ છે ને સારું છે, 10મા માળે રહીએ છે ને તકલીફ છે, તો એનું રીઝન શું? તો ગ્રહોની સાથે સાથે વાસ્તુ પણ અસર કરતું હોય. વાસ્તુ અને ગ્રહો આ બંને વસ્તુ તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતી હોય છે. દર્શક મિત્રો વાત આજે આપણે સમૃદ્ધિ માટેની કરીએ છીએ કે જીવનની અંદર ગ્રહોને બલવાન કરી અને આપણે કેવી રીતે સમૃદ્ધિનું વરદાન મેળવી શકાય. આપણા જીવનની અંદર મંગળને લગતી સમસ્યા છે, કર્જને લગતી સમસ્યા છે, બુધને લગતી સમસ્યા છે, એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા છે. પૈસા આવે છે, ક્યાં જાય છે ખબર નથી પડતી, પૈસાનો કોઈ હિસાબ નથી રહેતો, કર્જની અંદર આપણે ડૂબતા જઈએ છીએ, કોર્ટ કચેરીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. તો આ બધી વસ્તુ માટે જો મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર લાભ મળી શકે. મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે. બુધવારના દિવસે ગણપતિ મહારાજને 21 દુર્વા અર્પણ કરવામાં આવે. 21 દુર્વાની એક જોડી, એવી 21 જોડી અર્પણ કરવામાં આવે ને એ અર્પણ કરતા સમયે
પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરણ નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. આ ભગવાન ગણપતિના મંત્રના જપ કરી, ભગવાન ગણપતિના 12 નામનો જપ કરીને જ્યારે આપણા 21 જોડીઓ ચડાવીએ છીએ ત્યારે એના દ્વારા આપણે મંગળ અને બુધ આ બંને ગ્રહોને મજબૂત કરી શકીએ. આમ તો દર્શક મિત્રો, ગુરુ મહારાજને નેતૃત્વના, મેનેજમેન્ટના કારક ગ્રહ કીધા છે. જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ સારો હોય, યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય અને જેનો ગુરુ સારો હોય, ધન રાશિનો હોય, મીન રાશિનો હોય, કર્ક રાશિનો હોય, આવા વ્યક્તિઓનો મેનેજમેન્ટ પાવર, નેતૃત્વ શક્તિ સારામાં સારી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જો તમારો ગુરુ નબળો છે, જો તમારો મંગળ નબળો છે, જો તમારો બુધ નબળો છે, તો તમારા જીવનની અંદર ફાઇનાન્સને લગતી આર્થિક સમસ્યાઓ, સમૃદ્ધિને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થવાની છે. અને એટલા માટે ગુરુવારના દિવસે જો તમે કેળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરો તો એનાથી પણ તમારો ગુરુ બલવાન થશે. એટલે કે મંગળ માટે તમારે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ, બુધ માટે ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરવી જોઈએ, ગુરુ માટે કેળાના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરવું જોઈએ. અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, આમ તો શુક્રને વૈભવનો કારક ગ્રહ કીધો છે. શુક્ર એ સુખનો કારક છે. શુક્ર આપણા જીવનની અંદર લક્ષ્મીનો કારક છે. શુક્ર દાંપત્ય જીવનનો પણ કારક છે. અને આ શુક્ર દ્વારા આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મેળવી શકીએ છીએ. આપણા જીવનની અંદર સુખ સાધનોનું વરદાન મેળવી શકીએ છીએ. એક અબજોપતિ છે, છતાં એને રાત્રે સારા એવા બેડની અંદર ઊંઘ નથી આવતી. અને એ જ વ્યક્તિની જે ગાડી ચલાવે છે એ મર્સિડીઝની અંદર ફરે છે, રાત્રે શાંતિથી સૂઈ જાય છે, તો એ વ્યક્તિનો શુક્ર સારો છે. જેને સારું સુખ મળે એ વ્યક્તિનો શુક્ર સારો ગણાય નહીં. એટલા માટે દર્શક મિત્રો, જો શુક્રને લગતી સમસ્યા હોય, તમારો શુક્ર ક્યાંક ને ક્યાંક સૂર્ય સાથે અંશાત્મક રીતે સાથે જોડાયેલો છે અને અસ્તનો બની રહ્યો છે. શુક્ર તમને સફળતા નથી આપતો, શુક્ર તમને વૈભવ નથી આપતો, શુક્ર તમારું વર્ચસ્વ નથી જમાવડાવતો, તો માં લક્ષ્મીની પૂજા, આરાધના કરવી ઉત્તમ છે. માં લક્ષ્મીના મંત્રના જપ કરવામાં આવે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ કરવામાં આવે, મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે તો અવશ્ય શુક્ર ગ્રહને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. અને શુક્ર દ્વારા તમારા જીવનની અંદર વૈભવ, તમારા જીવનની અંદર સફળતા, તમારા જીવનની અંદર વર્ચસ્વ તમે સારું એવું પ્રાપ્ત કરી શકો છો. શરૂઆતમાં જ મેં દર્શક મિત્રો વાત કરી, કર્મનો કારક કોણ છે? શનિ છે. શનિ આજીવિકાનો પણ કારક ગ્રહ છે. જીવનની અંદર શનિ એ જો આપણા જીવનની અંદર સમસ્યા આપતો હોય, શનિના લીધે આપણને તકલીફ હોય, તો પહેલમમાં વહેલા આપણે આપણી દાનતને સારી રાખવી જરૂરી છે. કોઈ પાસેથી 5 રૂપિયા લીધા હોય તો 5 રૂપિયાને પાછા દેવાની દાનત રાખીએ. જો આ વસ્તુ આપણે કરીએ તો અવશ્ય એના દ્વારા શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. જે વ્યક્તિ, આપણું કર્મ છે માતા પિતાની સેવા કરવી, તો માતા પિતાની સેવા કરવી જોઈએ, પત્નીને સારી રીતે સાચવવી, મિત્ર સાથેનો વ્યવહાર સારી રીતે કરવો. જે આપણું કર્મ છે, આ કર્મ જો આપણે આપણા જીવનની અંદર સારી રીતે કરીએ તો અવશ્ય શનિ પોઝિટિવ રિઝલ્ટ આપે છે, શનિ તમને સારી સફળતા આપે છે. છતાં પણ એનો ઉપાય છે કે શનિ મહારાજ માટે જો શનિદેવને, હનુમાનજી મહારાજને તમે તેલ અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો એ જગ્યાએ તમે પાઠ કરો તો અવશ્ય તમને સારો લાભ મળે. પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ શનિને લગતી સમસ્યાની અંદર તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. શરીરને ઉર્જાવાન બનાવવું હોય, શરીરને તમારે સારું બનાવવું હોય, જીવનની અંદર સફળતાનું વરદાન જોઈતું હોય, યશ, માન, પ્રતિષ્ઠા જોઈતા હોય તો સૂર્ય મહારાજને રોજને માટે જલ અર્પણ કરવું જોઈએ. આવા રોજને માટે કરેલા નાના નાના ઉપાયો તમને સારો લાભ આપી શકે છે. 5 તત્વને બેલેન્સ કરવા માટે, 5 તત્વને બેલેન્સ કરવા માટે રોજ સવારના પોરમાં ગાયને ઘાસ અર્પણ કરવું જોઈએ અથવા ગાયને રોટલી અર્પણ કરવી જોઈએ. શ્વાનને દૂધ તમારે અર્પણ કરવું જોઈએ. તમારા જીવનની અંદર પક્ષીઓને તમારે ચણ અર્પણ કરવી જોઈએ. કીડીઓને તમારે અનાજ અર્પણ કરવું જોઈએ અથવા કીડીઓને દાણા અર્પણ કરવા જોઈએ. અને ખાસ બ્રાહ્મણોની, વડીલોની સેવા કરવી જોઈએ અને ભગવાનના મંદિરની અંદર દર્શન કરવા જોઈએ. આ 5 પુણ્ય રોજને માટે જો આપણે કરીએ તો આપણા જીવનની અંદર આપણને સફળતાનું વરદાન અવશ્ય મળે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, વાસ્તુના વિષય ઉપર પણ ચર્ચા કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.
વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આજે આપણે સમૃદ્ધિના વરદાનની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આપણા ઋષિ મુનિઓ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. એટલા માટે દરેક વનસ્પતિ, દરેક ઔષધિ, કારણ કે આયુર્વેદ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, આ દરેક શાસ્ત્ર એકબીજા સાથે સંલગ્ન છે. ઘણી બધી વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓની અંદરથી પોઝિટિવ એનર્જી નીકળતી હોય છે, અને એ પોઝિટિવ એનર્જી આપણા ઘરની અંદર જ્યારે આવે ત્યારે આપણા ઘરની અંદર પણ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આપણા ઘરના પહેલાના જમાનાની અંદર, આપણા ઘરના બ્રહ્મસ્થાનની અંદર, એટલે ઘરનું જે મિડલ હોય, આ મિડલની અંદર તુલસીનો ક્યારો રાખવામાં આવતો. હવે અત્યારે ફ્લેટ થઈ ગયા છે, આપણે એવું વિચારીએ કે ભાઈ ફ્લેટમાં તુલસીનો ક્યારો બ્રહ્મસ્થાનમાં ક્યાંથી રાખવો? કારણ કે આપણી નાભી છે ને, આપણને કોઈ પણ પ્રકારના રોગો થાય તો એ રોગોના નિદાન માટે આપણે ઋષિમુનિઓ એવું કહેતા કે નાભીની અંદર ઘી અર્પણ કરવામાં આવે, નાભીની અંદર તેલ અર્પણ કરવામાં આવે, તો એના દ્વારા એ રોગોનું નિદાન પણ થઈ શકતું. અને એટલા માટે દર્શક મિત્રો, આપણું બ્રહ્મસ્થાન બહુ મહત્વનું હોય. એટલે જ્યારે પણ આપણો ફ્લેટ હોય કે આપણું મકાન હોય, તો આ બ્રહ્મસ્થાનની આજુબાજુમાં લેટ્રિન બાથરૂમ ન હોવા જોઈએ. કારણ કે બ્રહ્મસ્થાનની આજુબાજુમાં જો સીડી હશે, બ્રહ્મસ્થાનની આજુબાજુમાં જો લેટ્રિન બાથરૂમ હશે, તો પણ આપણા જીવનની અંદર સમસ્યાઓ, તકલીફો આવવાની છે. અને એટલા માટે ઘરની અંદર હંમેશાને માટે તમારા ઘરમાં નોર્થ ડિરેક્શનની અંદર અથવા નોર્થ ઇસ્ટ ડિરેક્શનની અંદર તુલસીનો ક્યારો તમારે અવશ્ય રાખવો જોઈએ. તુલસીનો ક્યારો રાખી સવાર અને સાંજ, જો તુલસીના ક્યારે તમે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો તો એના દ્વારા માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. એના દ્વારા ધનને લગતી સમસ્યાઓ દૂર થાય છે. એના દ્વારા ઘરમાં પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે, અને એના દ્વારા તમારા જીવનમાં સફળતાનું વરદાન પણ મળે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પેલા વાત એક કોલર મિત્ર સાથે કરવી છે. સમસ્યાના સમાધાનની કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ, જય ગણેશ. હાજી, આપણા બેબી માટે પૂછ્યું છે. એની જન્મ તારીખ છે 4/11/96, સમય સાંજના 7 વાગે, જન્મ સ્થળ, અલોલ. પ્રશ્ન છે કે મારા બેબી હગાઈ ક્યારે થશે અને લગ્નનો યોગ ક્યારે છે? એમ જો હવે જન્માક્ષરની જો આપણે વાત કરીએ તો મંગળ દોષ વાળી કુંડલી છે. વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે મંગળ દોષ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ ક્રિએટ કરાવડાવે. શુક્ર અને રાહુ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે. શનિની ઓલરેડી 10મી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર પડે છે, અને સપ્તમાધિપતિ મંગળ પોતે ચંદ્રની સાથે ચોથા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓલરેડી આગામી સમયની અંદર અત્યારે કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલે છે. જન્મના શનિ ઉપર ગોચરના શનિનું ભ્રમણ 29 માર્ચ 2025 થી ચાલુ થશે. એ પછી અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ મળે, અને એમાં પણ સોનામાં સુગંધ વળે. રાહુ મહારાજ અને ગુરુ મહારાજ મે મહિનાની અંદર ચેન્જ થશે. મે મહિના પછી આનો લગ્ન યોગ સારો બનશે. ખાસ એમના જન્માક્ષરની અંદર જે શનિ કેતુનો શ્રાપિત દોષ છે, આ શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, પોઝિટિવ લાભ મળશે. મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી માલપુવાનું દાન કરવાથી પણ એને સારો લાભ મળે. રોજ સવારના પોરમાં હમ હનુમતે રુદ્રાત્મકાય હમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરે. મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ ને મકર રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી રહેતી જણાશે. મારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરી શકો છો. દર્શક મિત્રો, અલગ અલગ દિશા અલગ અલગ તત્વ સાથે જોડાયેલી હોય છે. આમ તો આપણા શાસ્ત્રની અંદર આપણે 4 દિશાને 4 દિશાઓને આપણે ઓળખતા હોઈએ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, જ્યારે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પરંતુ દર્શક મિત્રો, શાસ્ત્રોની અંદર 64 ઝોનનું વાસ્તુ છે. 64 નાની નાની જે દિશાઓ છે, નાની નાની દિશાઓ છે. આ દિશાઓ આપણા સંબંધો સાથે, આપણા રિલેશનો સાથે, આપણી સમસ્યાઓ સાથે, આપણા લાભ સાથે જોડાયેલી છે. અને એટલા માટે એ દિશાઓની અંદર રહેલી વસ્તુઓ આપણા ઉપર વધારે પડતી અસર પણ કરતી હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીએ, પરંતુ રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે આપણા જીવનની અંદર જ્યોતિષ દ્વારા કેવી રીતે સમૃદ્ધિનું વરદાન મેળવી શકાય, કેવી રીતે આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ. પરંતુ એ પહેલા વાત કરીએ છીએ, આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સમૃદ્ધિના વરદાનની.
આમ તો દરરોજને માટે બની શકે તો આપણા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ન કરી શકીએ તો એવરી સન્ડે, દર રવિવારના દિવસે ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરની અંદર પોઝિટિવ એનર્જી વધે છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે, જેના દ્વારા આપણા જીવનની અંદર આર્થિક સમૃદ્ધિનું વરદાન પણ મળે છે. ઘરમાં દર રવિવાર અથવા દર શુક્રવારના દિવસે બની શકે તો નમકના પોતા તો અવશ્ય કરો. આમ તો રોજ પોતા કરી શકાય, પરંતુ નમકના પોતા આ દિવસે કરવાથી પણ અવશ્ય નેગેટિવ એનર્જી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી મળે. ઘરના બ્રહ્મસ્થાનની અંદર મેં પહેલા પણ વાત કરી છે એમ કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું જોઈએ. નેગેટિવ એનર્જીને દૂર કરશે ને તમારા જીવનની અંદર અવશ્ય સમૃદ્ધિનું વરદાન પણ આપશે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરવી છે. કોલર મિત્રની સમસ્યાની વાત કરી લઈએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારી જન્મ તારીખ છે 29/6/1985. સમય? સમય છે સવારે 7 વાગે. જન્મ સ્થળ? જન્મનું સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન? પ્રશ્નમાં એવું છે કે કોઈ જગ્યાએ કે ગમે તો આપણે કોઈનું સારું કાર્ય કરીએ કે ગમે તે પણ કરીએ તો કોઈ યશ સફળતા મળતી કેમ નથી? સામેથી ગમે એટલું કોઈને સારું કરવા જઈએ તો યશ સફળતા નથી મળતી કોઈ કાર્યમાં મને. અને મારી સાચી રાશિ કઈ આવે છે એમાં? ઓકે, ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. જો જન્માક્ષરની આપણે દ્રષ્ટિ વાત કરીએ તો સ્વાભાવિક રીતે જન્માક્ષરની અંદર તમારી રાશિની અંદર ચંદ્રમા તુલા રાશિની અંદર બિરાજમાન છે. તુલા રાશિમાં ચંદ્રમા છે એટલે તમારી તુલા રાશિ બની રહી છે. ચંદ્ર શનિનો વિષયોગ છે જે અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ કરાવે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે જે મનને દ્વિધામય કરાવડાવે. શુક્ર રાહુ સાથે છે જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. સૂર્ય મંગળનો અંગારક યોગ છે જે ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે શંકા કુશંકાનું પ્રમાણ ઉત્પન્ન કરાવે ને ક્યારેક મગજ તમારો ગરમ પણ કરાવડાવી દે. આપના જન્માક્ષર મુજબ જોવા જતા અષ્ટમ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે જે પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. આપના જન્માક્ષરની અંદર મંગળ મહારાજ અસ્તના છે, ગુરુ મહારાજ નીચસ્થ અને વક્રી બની રહ્યા છે અને ઓલરેડી શનિ મહારાજ ઉચ્ચના અને વક્રી બિરાજમાન છે, જેના લીધે તમારા કામકાજની અંદર અપ ડાઉન ઉત્પન્ન થતું હોય. અને ઓલરેડી જોવા જઈએ તો અત્યારે કુંભમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે. તમારા જીવનની અંદર આજથી એટલે કે 4.5 વર્ષ પહેલાનો જે સમયગાળો હતો એની અંદર થોડી ઘણી તકલીફોનો દોર પણ રહ્યો હોય. કયો ઉપાય કરવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે? ચંદ્ર શનિ વિષયોગ, શનિ કેતુ શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર મહિને પ્રદોષ આવે, મહિનામાં 2 વાર પ્રદોષ આવે. આ પ્રદોષનું વ્રત કરવું. પ્રદોષના દિવસે સાંજે ભગવાન શંકરની પૂજા કરવી, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. 8 ગુરુવાર સુધી 8 નંગ કેળા કોઈ પણ ગરીબ વ્યક્તિને દાનમાં આપવા, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને મંગળવારના દિવસે રેવડીનું દાન કરવાથી પણ અવશ્ય આપને સારી સફળતા મળતી જણાય. બુધમાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. બુધમાં ગુરુની પ્રત્યંતર દશા જે સૂર્યથી બુધ તમારો આગળ છે, બુદ્ધિ ક્ષમતા તમારી બહુ જ સારી છે, પરંતુ અમુક સમયાંતરે કામકાજની અંદર રૂકાવટોનો દોર થઈ શકે. લક્ષ્મીજીની પૂજા કરવાથી સારો લાભ મળી શકે. વાત છે સમસ્યાના સમાધાનની અને નાના વાસ્તુના ઉપાયોની. એ પહેલા આપને જણાવી દઉં કે દર્શક મિત્રો, આપને જો મને રાજકોટની અંદર મળવું છે તો આવતીકાલે એટલે કે સોમવારના દિવસે હું તમને રાજકોટની અંદર મળીશ. રાજકોટની અંદર તમે જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવા મને રૂબરૂ મળી શકો છો. પરમ દિવસે એટલે કે મંગળવારે હું તમને જૂનાગઢની અંદર મળીશ. એટલે જે લોકોએ મને સવારના જૂનાગઢની અંદર મળવું છે, બપોર પછી અમદાવાદ આવતો રહીશ, એટલે સવારના પૂરમાં જે લોકોએ મને જૂનાગઢ મળવું છે અવશ્ય પરમ દિવસે મને મળી શકે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારો પ્રશ્ન, મારી જન્મ તારીખ 1/12/67 અને સમય સવારે 5:30 વહેલા અને સ્થળ મહેસાણા. પ્રશ્ન? એટલે મકાનનો પ્રશ્ન હતો મુકુંદભાઈ. મકાન મારે દક્ષિણ દિશાનું હતું. તમે કીધા પ્રમાણે મકાનનું ઘરાક આવ્યું છે એટલે વેચીને મારે નવું લેવા માટે કેવાયું તે માટે પ્રશ્ન હતો. ચલો, પ્રશ્ન કુંડલી અને તમારી જન્મ કુંડલી આ બંને આપણે જોઈએ. પ્રશ્ન કુંડલીની અંદર ઓલરેડી મંગળ મહારાજ 3જા સ્થાનની અંદર બિરાજમાન છે અને ભાગ્ય ભુવન ઉપર દ્રષ્ટિ કરે છે. પ્રશ્ન કુંડલી માટે હંમેશા 5મું સ્થાન જોઈએ અને પંચમાધિપતિ સૂર્ય મહારાજ શનિની સાથે લાભ સ્થાનની અંદર સંઘર્ષ યોગનું સર્જન કરી રહ્યા છે. શનિ અને સૂર્ય બંને ગ્રહો સાથે છે. મનની અંદર થોડીક દ્વિધાઓ છે, મનની અંદર થોડીક વિટંબણાઓ છે અને એ વિટંબણાઓના લીધે ક્યાંક ને ક્યાંક તમારું માઇન્ડ કન્ફ્યુઝ પણ રહે છે. આપના જન્માક્ષર મુજબ
અને આપની પ્રશ્ન કુંડલી મુજબ મકાન લઈ અને બીજા મકાન માટેના પ્રયત્ન કરો તો અવશ્ય તમને લાભ મળી શકે, પરંતુ માઇન્ડને સુવ્યવસ્થિત રાખવું, સ્વસ્થ રાખી અને કાર્ય કરવું તમારા માટે હિતાવહ રહેશે. જ્યારે પણ મનની અંદર અસ્વસ્થતાનો અનુભવ થાય, જ્યારે પણ મનની અંદર નેગેટિવ એનર્જીનો અનુભવ થાય, ત્યારે હનુમાનજીની આરાધના, હનુમાનજીની ઉપાસના, હનુમાન ચાલીસાનો પાઠ કરીને પછી જો નિર્ણય લેવામાં આવે તો અવશ્ય બેન તમને સારી સફળતા મળશે ને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી. મારા ભત્રીજા માટે પ્રશ્ન છે મારો. તારીખ 24/11/99. સમય 3:30 થી 3:45 ની અંદર છે. સાડા કેટલા વાગે બેન? 3:30 થી 4:45 બપોરે. બપોરે 15 અને 45 થી 16 ની વચ્ચે. જન્મસ્થળ છોટાઉદેપુર. પ્રશ્ન શું હતો? અને ખેંચ બહુ આવે છે. ખેંચ આવે છે. હા, ખેંચ બહુ આવે ને એને બહુ તકલીફ પડે છે. 7 થી 8 વર્ષથી આ તકલીફ એને આવી. દવા લીધી બેન? હા, દવાઈ લે છે પણ એનું કઈ નિરાકાર નહીં આવતું, તો એના માટે શું કરીએ મહારાજ, એ નહીં ખબર પડતી. ચલો આપણે વાત કરીએ. પહેલમ વેલા દર્શક મિત્રો, દવા અને દુઆ બંને વસ્તુ કામ કરે, કારણ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર જ્યારે ખેંચની બીમારી, મનને લગતી જે સમસ્યા હોય, ખેંચ અને તાણની જે બીમારી હોય, એ ચંદ્રના આધારે થતી હોય છે. કોઈ વ્યક્તિના જીવનની અંદર જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય, ચંદ્ર તકલીફ આપતો હોય, તો આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. હવે જન્માક્ષરની અંદર સૂર્ય ઉપર ચંદ્રની સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. ઓલરેડી ચંદ્ર મહારાજ 23 અંશના બિરાજમાન છે, દ્વિતીય ભુવનની અંદર બીજા સ્થાનની અંદર બિરાજમાન છે, અને શનિ મહારાજ પહેલા સ્થાનની અંદર ગુરુની સાથે બિરાજમાન છે. ક્યાંક ને ક્યાંક અત્યારે ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આ સમયગાળાની અંદર બેન જે ખેંચને લગતી સમસ્યા છે, તાણને લગતી સમસ્યા છે, એની અંદર દવા તો કરવાની, પરંતુ એની સાથે બની શકે ત્યાં સુધી સફેદ વસ્તુનું દાન એના હાથે અવશ્ય સોમવારે કરાવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ ધ્યાન માટેના પ્રયત્ન કરો, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર ધ્યાન એ બહુ મહત્વની વસ્તુ છે. માટે ધ્યાનનો જો ઉપયોગ કરશો, રોજ સવારના 5 મિનિટ 10 મિનિટ એવી રીતે એને ધ્યાન કરાવડાવશો તો એના દ્વારા પણ મન મજબૂત થશે. મન મજબૂત થશે, એના લીધે ખેંચ અને તાણને લગતી સમસ્યાની અંદર અવશ્ય એને રાહત મળતી જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરીએ ખાસ કરીને કર્કનો રાહુ પણ બિરાજમાન છે. દર્શક મિત્રો, મેં હમણાં જ વાત કરી, ચંદ્ર દ્વારા ખેંચ અને તાણને લગતી સમસ્યાઓ થાય. કર્કનો રાહુ બિરાજમાન છે, એના લીધે આ સમસ્યાઓ થઈ શકે ને એના માટે ભગવાન શંકરની ઉપાસના પણ ઉત્તમ ગણાય. એ વ્યક્તિના હાથે જો બુધવારના દિવસે શિવજી મહારાજ ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત બધી વખત એવું બનતું હોય છે કે આપણે આપણા બૂટ ચંપલ રાખવાનું સ્થળ ખોટું પસંદ કર્યું હોય, અને બૂટ ચંપલ રાખવાનું ખોટું સ્થળ હોય, જેના લીધે આપણા જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એના દ્વારા નેગેટિવ એનર્જી પણ આવતી હોય. ઘણી બધી વખત મેં ઘણા ઘરોની અંદર એવું જોયું છે કે લોકો જે બહાર પહેરવાના ચપ્પલ હોય એ ઘરની અંદર પહેરીને પણ ચાલતા અથવા ઘરમાં ઉતારતા હોય છે. તો હંમેશા ઘરની બહાર તમારે ચપ્પલ ઉતારવા જોઈએ. ચપ્પલ માટેનો એક કબાટ બનાવવો જોઈએ. આ કબાટની અંદર તમારે ચપ્પલને મૂકવા જોઈએ, જેના દ્વારા નેગેટિવ એનર્જી તમારા ઘરની અંદર પ્રવેશ ન કરે, પોઝિટિવ એનર્જી તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકે. વાત આ જ વિષય ઉપર કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ કોલર મિત્ર સાથે, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારે મારી છોકરી વિશે પૂછવાનું. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, 2/2/1987. સમય? ચેતના. નામ? સમય? સમય 4 થી 4:30 બપોરે. ઓકે. 16:15 થી 16:30. જન્મસ્થળ? જુનાગઢ. પ્રશ્ન એને કઈ ઘરમાં નોકરી ધંધામાં નથી કામ આવતું, કઈ હલતું. છોકરી એક આવી છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મિથુન લગ્નની કુંડલી છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ દશમ સ્થાનની અંદર છે. મન થોડું દ્વિધામય કરાવડાવે. ભાગ્યસ્થાનની અંદર ગુરુ અને બુધ સાથે છે, ને અષ્ટમ સ્થાનની અંદર મકર રાશિનો સૂર્ય છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે, કારણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર છે, જે જીવનની અંદર સંઘર્ષ કરાવડાવે, લગ્ન જીવનમાં પણ સમસ્યા કરાવે, જીવનમાં અપડાઉન ઉત્પન્ન કરાવડાવે, કાર્યક્ષેત્રની અંદર પણ સમસ્યાઓનું સર્જન કરતો જણાય. માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા
પૂજા અવશ્ય કરવી જોઈએ. રોજ સવારના પોરમાં બને તો ભગવાન સૂર્યને હળદરવાળું જલ ચડાવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો, એ પણ પોઝિટિવ રિઝલ્ટ આપે. ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજાથી પણ એમને સારો લાભ મળી શકશે. એમના જીવનની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ, તો રોજ સવારના પૂરમાં વહેલા ઉઠી અને ગાયના ઘીનો ઘરની અંદર દીપક પ્રજ્વલિત કરે. દર શનિવારના દિવસે 5 હનુમાન ચાલીસાના પાઠ કરે. અવશ્ય એના દ્વારા એના જીવનની અંદર સારો લાભ મળશે અને કાર્ય સિદ્ધ થતા જણાશે. વાત વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ સમૃદ્ધિના વરદાનની. જીવનની અંદર સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે નાના નાના ઉપાયો હોય ને જે નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર કરવાથી અવશ્ય આપણને આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનમાં કર્જનું પ્રમાણ વધી ગયું છે. કર્જ બહુ જ વધી ગયું છે. કર્જ ક્યાંક ને ક્યાંક શમવાનું નામ નથી લેતું. એક કર્જ માટે બીજું કર્જ લેવું પડે, બીજા કર્જને ચૂકવવા માટે ત્રીજું કર્જ લેવું પડે અને ત્રીજાને ચૂકવવા માટે ચોથું કર્જ લેવું પડે. જ્યારે આવી કર્જની સમસ્યા વધી ગઈ હોય ત્યારે ખેરનું લાકડું લેવાનું. સંવિધાઓની અંદર ખેરનું લાકડું આવે છે. આ ખેરનું આપણે લાકડું લેવાનું. ખેરના લાકડાને લઈ અને ત્યારબાદ 15 દિવસ સુધી આપણે કન્ટિન્યુ ખેરના લાકડા દ્વારા યજ્ઞ કરવાનો, હવન કરવાનો. રોજ સવારના પોરમાં ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર દ્વારા જ્યારે આપણે આહુતિ આપીએ છીએ, હવન કરીએ છીએ, ગાયના ઘીની આહુતિ અર્પણ કરીએ છીએ તો અવશ્ય કર્જને લગતી સમસ્યાની અંદર આપણને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવી છે જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય, તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા જીવનની અંદર સારી સફળતાઓ મેળવી શકશો, તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે. તમારું આરોગ્ય પણ આ સમયગાળાની અંદર સારું રહે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારો લાભ જોઈએ છીએ, કાર્યની સિદ્ધિ તમારે જોઈએ છીએ તો રોજ ભગવાન શિવના મંત્રના જપ કરજો. રોજને માટે ભગવાન શંકરની ઉપાસના કરશો, શિવ મંત્રના જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર અવશ્ય તમે તમારા જીવનની અંદર સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો. સંતાન અને સંતાન સુખને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. કાર્યની અંદર તમને સિદ્ધિ મળતી જણાય. ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના અવશ્ય તમારા કાર્યોને સિદ્ધ કરશે અને તમને સારો એવો લાભ પણ મળતો જણાશે. વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. 8/1/1994. સમય, સમય 7 વાગે સાંજે. જન્મ સ્થળ, ધોરાજી. પ્રશ્ન, યોગ ક્યારે છે ને કઈ રાશિ સાથે છે, કઈ દિશામાં છે? ચલો પહેલમ વેલા તો સપ્તમાધિપતિ શનિ અષ્ટમ સ્થાનમાં બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. કર્ક લગ્નની કુંડલી છે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સૂર્ય મંગળનો અંગારક યોગ અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે જે મન દ્વિધામય કરાવડાવે. શરદી કફ પિત્તને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ આ 4 રાશિ સાથે લેણાદેણી બની રહી છે અને સપ્ટેમ્બર 2025 પછી લગ્ન માટેના યોગો સારા જણાઈ રહ્યા છે. પ્રયત્ન કરવાથી અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજના શુભાંકની વાત કરીએ દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરીએ તો 2 અંક આજે તમારા માટે લાભદાયી છે.
2 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર લાલ અને નારંગી કલર સારી સફળતા આપી શકે એમ છે અને સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો રાહુકાલની અંદર ખાસ આજે સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ સમૃદ્ધિના વરદાનની. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે પણ સમૃદ્ધિની અંદર, આપણા કેરિયરની અંદર, નોકરીની અંદર પ્રમોશન ન મળતું હોય, નોકરીની અંદર આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય, કેરિયર આપણું આગળ ન વધતું હોય, આપણને એમ લાગે કેરિયર અહીં આપણું સ્થાયી થઈ ગયું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહો જવાબદાર છે. આપણા ગ્રહો જવાબદાર છે ને એટલા માટે રોજ સવારના ભોરમાં જો સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવામાં આવે, ભગવાન શંકરને તમે જલ અર્પણ કરો, ઓમ નમઃ શિવાય દ્વારા રોજ તમે ભગવાન શિવના મંદિરે જઈને જલ અર્પણ કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. ગાયને તમે રોટલી અર્પણ કરો, એનાથી પણ તમને સારો લાભ મળતો જણાય. ને સૌથી સારામાં સારો ઉપાય, તમારા રોજને માટે માતા પિતાના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરો તો પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર તમારા ઈષ્ટને, તમારા ઈષ્ટ દેવતા હોય એને ગુલાબનું પુષ્પ અર્પણ કરો, તમારી કુલદેવીને ગુલાબનું પુષ્પ અર્પણ કરો. એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો ફાયદો થશે. આજના દિવસની અંદર કોઈ નાના બાળકનું દિલ ન દુભાવવું જોઈએ. એવું નથી કહેતા કે નાના બાળકો છે ભગવાનનું સ્વરૂપ હોય છે ને એટલા માટે નાના બાળકનું દિલ ન દુભાવવાથી તમારા જીવનમાં કાર્ય સિદ્ધ થતા જણાશે. ઓમ રવયે નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને કાળા તલનું દાન કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને તમારા કાર્યની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મારી અમદાવાદ ઓફિસે તમે મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આવતીકાલે રાજકોટમાં મળવાનો છું, પરમ દિવસે જૂનાગઢમાં મળવાનો છું, બાકી તો અમદાવાદ ઓફિસે જ મળવાનો છું. એટલે અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ના ભૂલતા. એમાં મારા મોબાઈલ નંબર આપેલા છે. મોબાઈલ નંબર ઉપર અપોઇન્ટમેન્ટ લખાવી વોટ્સઅપ ઉપર પણ તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.